માળિયાહાટીના શહેરના મધ્યમાંથી પસાર થતા વોકળાને વધુ ઊંડો અને પહોળો કરવાની મહત્વપૂર્ણ કામગીરીનો શ્રી ગણેશ કરવામાં આવ્યો હતો। શહેરમાં ચોમાસા દરમિયાન સર્જાતી પાણી ભરાવાની વર્ષો જૂની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે આ કામગીરી હાથ ધરવામાં આવી છે। આ પ્રોજેક્ટ અંતર્ગત અંદાજે ₹19 લાખની માતબર રકમના ખર્ચે વોકળાની ઊંડાઈ અને પહોળાઈ વધારવામાં આવશે। ખાસ કરીને શહેરના હાર્દસમા સ્ટેશન પ્લોટ વિસ્તારમાં દર વર્ષે વરસાદ દરમિયાન વોકળમાંથી પાણી બહાર નીકળી અનેક વિસ્તારોમાં ઘૂસી જતું હતું, જેને કારણે સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી। આ કામ પૂર્ણ થયા બાદ ચોમાસામાં થતી આ સમસ્યા દૂર થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ કામગીરીના પ્રારંભ પ્રસંગે ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા સહિત આગેવાનો હાજર રહ્યા હતા। સાથે જ લક્ષ્મણ યાદવ, દિલીપસિંહ સિસોદિયા, જીતુ સરપંચ, હમીરસિંહ સભાપતિ તેમજ અન્ય સ્થાનિક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। માળિયા મુકામે જે ફલકુ નામનો વેકરો હતો, એ વેકરામાં ચોમાસાના હિસાબે ખૂબ જ પાણી આવતું, એટલે સોસાયટીમાં પાણી ઘરી જતું। સરકારમાં અમે રજૂઆત કરી તો માનનીય મુખ્યમંત્રીશ્રી અને આપણા વિભાગના ઈશ્વરભાઈ પટેલે આ વેકરો ઊંડો અને પહોળો કરવા માટે 19 લાખ જેવી રકમ મંજૂર કરી છે। અને આ વેકડો ઊંડો પહોળો થતાં જે ચોમાસામાં પાણીની મુશ્કેલી છે, એ પાણીની મુશ્કેલી નહીં રહી અને આજથી એ કામ શરૂ કરવામાં આવ્યું છે અને લોકોને માળિયાને ખૂબ જ આ લાભ મળવાનો છે, જેના હિસાબે પાણીનો રિચાર્જ પણ થવાનો છે અને જે પાણીની મુશ્કેલી પડે ભવિષ્યમાં મુશ્કેલી પણ નહીં પડે। સર, આપણે કેટલા દિવસમાં કામ ચાલુ થશે અને કેટલા દિવસ સુધી ચાલશે? કામ આજની તારીખે શરૂ થઈ જશે હમણાંથી જ, અને 19 લાખ જેવી રકમ 19,41,000 જેવી રકમ મંજૂર થઈ છે। અને આ રકમ સરકાર દ્વારા પોતાની મશીનરીથી, કોઈ કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો નથી, સરકારની મશીનરી, સરકારના ડમ્પરો દ્વારા આ ઊંડી અને પોળી કરવામાં આવશે।